इंडिया हर बार जीतते અને જીતી જ રહેશે અને જીતી જ રહેવી જોઈએ इंडिया। આજે ઇન્ડિયાનો ભવ્ય વિજય છે થયો છે, એના વિશે શું કહેશો તમે? આવું ઇન્ડિયા જીત્યા કરે જીતી જ રહેશે। મેં કઈ જાઉં જીત્યા કરે દર ફેરી જીત્યા જ કરશે। આવું રમ્યા મજા આવી ગઈ જોવાની, સરસ મજા આવી ગઈ ખરેખર। ઇન્ડિયા બહુ મસ્ત સારી રીતે વિન થઈ છે, બહુ ખુશીનો માહોલ છે। આપણા વડોદરાનો પ્લેયર છે હાર્દિક પંડ્યા, એ પણ બહુ સારી રીતે પરફોર્મન્સ આપ્યું છે, એના સાથે બહુ ક્રેઝ છે ને ઇન્ડિયા બહુ જ સારી રીતે જીતી રહ્યું છે। ઇન્ડિયા 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 ખૂબ મજા આવી ઇન્ડિયા જીતી તો હું તો કહું ઇન્ડિયાને જીતાડો પાકિસ્તાને ના જીતાડો અમે એમના પર દમ નથી રમવાનું જ। ઇન્ડિયા જીતે એના માટે ઇન્ડિયા જીતે એની માટે બહુ ખુશીનો માહોલ છે આપણી માટે। પાકિસ્તાનની સામે તો જીતવાનું જ, પાકિસ્તાનની સામે જીતવાનું એટલે જીતવાનું જ। ભારત માતા કી। हाँ इंडिया जीत गई, अच्छा है अपने लिए, हिंदुस्तान के लिए। जय जय श्री राम। ભારત માતા કી જય। બહુ ખુશીનો માહોલ છે અને ચેમ્પિયન બનશે ભારત। ચેમ્પિયન ફાઇનલમાં આવશે ને ફાઇનલ જીતશે ભારત। इंडिया तो जीतવાનું હતું, પાકિસ્તાન હરવાનું હતું, એ તો નક્કી હતું। આ તો એક સ્ટન્ટ હતો એક જાતનો અને ઇન્ડિયા 100% જીતવાનું હતું। 241 રન થયા હતા પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને માર્યા છે આપણે इंडिया भक्तों। जय श्री राम। क्या बोलोगे आप? मुझे बहुत अच्छा लग रहा है कि पाकिस्तान हार गई है और विराट कोहली ने बहुत अच्छा सेंचुरी मारी है, इसलिए हम सब खुश हैं भारतवासी। जय हिंद जय भारत। चाहिए अपने साथ, मुझे गुजराती नहीं आती। पाकिस्तान को अपने साथ अब क्रिकेट रमना चाहिए। नहीं अच्छी बात नहीं, त्यांनी बाहेर झाले पाहिजे ते याचा। આપણી જોડે રમે એવું લાગે છે ક્રિકેટ? પાકિસ્તાન આપણા વિરાટ સામે પણ ના રમી શકે। વિરાટ ડેડી છે, ડેડી વિરાટ કોહલી દુનિયાનો કિંગ છે, દુનિયાનો કિંગ। બે ઓવર પહેલા બતાવો છો હાર્દિક પાંડ્યા હિન્દુની જીત છે। જીતીને આવ્યા છે એ પ્રમાણે આપણા વિરાટ કોહલી પાકિસ્તાન સામે રમીને આવ્યા છે અને આ જીતના રમતે તમારી માં પાકિસ્તાનને હરવું જ જોઈએ। એમના પ્લેયરો રમતા આવડતું નહીં ને એટલે આવું થાય છે બધું। હવે એમને રમવું જોઈએ, ના એમને ટેનિસ ક્રિકેટ રમવું જોઈએ, સીઝન ના રમાય। ટેનિસ પકડવા જોઈએ, કાન પકડવું પડે, હવે કાન તો પકડવો જ પડે એમને। शर्मिंदा बार बार अपने साथ रम रहे हैं, वो तो हारते ही रहेंगे, उनको क्या है? તો આપણા હાથમાં નથી હોતું, બહુ સોફ્ટ જે નીચે હોય છે ને બહુ સોફ્ટ લાઈફ હોય છે। આજે માનવીની વિસ્તારોમાં જે ઇન્ડિયાનો જે પરચો છે ને આ હર હંમેશા પરચો રહેશે ને રહેવાનો જ છે। કોઈ તાકાત નથી કે ઇન્ડિયાના રહેશે। ભારત માતા કી જય। કે આપણે હંમેશા આપણું ઇન્ડિયા હિન્દુસ્તાન જેને ભારત કહે છે સનાતન ધર્મના હિસાબે આપણે આજે પણ હિન્દુ ધર્મના હિસાબે ચાલીએ। પાકિસ્તાન હારે એ બધાને ગમે ને ગમે, એમથી વધારે મુસ્લિમ આપણા દેશમાં રહે છે એ પણ આજે સંબોધન કરે છે। એ બહુ મહત્ત્વની વાત છે જે મારા મિત્રો છે બધા મારી સાથે છે। હવે પાકિસ્તાનને રમવું જોઈએ આપણી જોડે આટલી ના રમાય, આટલી શરમજનક હાર થઈ તો ક્યાં રમાય? શું એમની તાકાત છે કે આપણા ઇન્ડિયન પ્લેયરની અંદર રમાય? ઇન્ડિયન પ્લેયરની આમે ટકવાની કોઈ તાકાત જ નથી એમની। છે કેમ કે પાકિસ્તાન વાળા બહુ એટીટ્યુડ બતાવે છે, એમનો બધું નીકળી ગયું। હવે अपने साथ में मैच रखना चाहिए। इतनी शर्म वाली हार हो रही है उनकी तो रखना तो चाहिए, इस रखेंगे तो ही हार होगी ना। ऑब्वियसली रखना चाहिए, रखनी चाहिए। रखेंगे तो ही हार होगी, नहीं तो हार कैसे होगी? पाकिस्तान ने हराયું છે તો કેવું લાગે છે? બહુ સારું લાગે છે, મજા માતા કી જય।
જીત્યું છે, બહુ ખુશી છે અમને આજે કે પાકિસ્તાન અમે આટલી બહુ જોરદાર વિજેતા થઈ છે, અમને બહુ ખુશી છે. ભારત માતા કી જય! ભારત માતા કી જય! હિન્દુસ્તાન જિંદાબાદ! હિન્દુસ્તાન જિંદાબાદ! હિન્દુસ્તાન જિંદાબાદ! જિંદાબાદ! વિરાટ કોહલી જિંદાબાદ! વિરાટ કોહલી જિંદાબાદ! પાકિસ્તાનમાં હરાઈને કેવી ખુશી થાય છે? બહુ મજા આવી, બહુ ખુશી થાય છે, બહુ ખુશીનો ઉત્સવ છે અને પાકિસ્તાનને મારા તરફથી એક મેસેજ છે, બેટા बाप बाप होता है और बेटा बेटा होता है. अगर तुम समझ लो तुम बॉम्ब फोड़ोगे, हम तो सुतली बॉम्ब फोड़ेंगे, सुतली बॉम्ब तो तुम्हारे तो लालम लाल हो जाएंगे. बाप बाप होता है और बेटा बेटा होता है. बोलो भारत माता की भारत. आपने अपनी वैल्यू बता दी, मैंने को हमेशा अपनी औकात का पता चलना चाहिए. भारत माता की जय. જો પાકિસ્તાનનું દૂધપાક કરી નાખવાનું, હવે પાકિસ્તાનનું દૂધપાક કરી નાખવાનું. સરસ વાત થઈ છે કે પાકિસ્તાનને હરાવ્યા છે અને એનાથી મોટી વાત છે કે વિરાટ કોહલી એના ફોર્મમાં પાછો આવી ગયો છે. અને આ ચેમ્પિયન ટ્રોફી ફરી ભારતમાં આવશે. ભારત માતા કી જય. જીતી ગયા એની ખુશીમાં અમને બહુ આનંદ થાય છે. આ છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ છે કે પાકિસ્તાન ઇન્ડિયાની સામે જીતી બી નહીં ને આગળના દિવસોમાં જીતે બી નહીં. ભારત માતા કી જય. ભારત નાના બાળકો સાથે પણ વાત કરીશું. આજે ઇન્ડિયા બહુ મસ્ત સારી રીતે વિન થઈ છે. બહુ ખુશીનો માહોલ છે. આપણા વડોદરાનો પ્લેયર છે હાર્દિક પંડ્યા, એ પણ બહુ સારી રીતે પરફોર્મન્સ આપ્યું છે. એના સાથે બહુ ક્રેઝ છે ને ઇન્ડિયા બહુ જ સારી રીતે જીતી રહ્યું છે. ઇન્ડિયા 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 ઇન્ડિયા. अभी यहाँ से मत
इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें